ચાલો. અરે પણ શું છે શું છે? હા તો મારે પૂછવું જોઈએ કે આ બધું શું છે? આ બધું એટલે મારું કહો છો હા. કે આજે વાર થયું એ બહાર થયું એ નહીં, હું તમારું પૂછી રહી છું. તમે જે વાત કરો ને એ ચોખવટથી કરો. કહેવા શું માંગો છો તમે? શું ચોખવટથી વાત કરું? ચોખવટથી વાત તો તમારે કરવાની છે. દામિની, તમે પણ ડબલ ફેસ વાળો છો એ મને હવે ખબર પડી. ત્યાં બધાની સામે તો કેવી રીતે વાત કરતા હતા, જાણે કે તમને બહુ ગમ્યું છે અમારા લગ્ન થયા એ, અને અત્યારે આવી રીતે સવાલ કરો છો. ગમ્યું તો છે, પણ જુઓ, મેં એવું કહ્યું કે મેં સ્વીકાર કરી લીધું છે એનો મતલબ એમ નહીં કે હું તમને લોકોને સાચે અપનાવી લઈશ. મને થોડા સવાલ છે, તમારે એના જવાબ આપવા પડશે, સાચે સાચા. ઠીક છે, પણ સવાલ સીધો હોવો જોઈએ, તો જ જવાબ સીધો મળશે. સીધા જ સવાલ કરીશ. પૂછો. જુઓ, હું માનું છું કે છોકરા છોકરી એકબીજાને પસંદ કરતા હોય તો લગ્ન કરી લેવા જોઈએ, એમાં કઈ ખોટી વાત નથી. પણ તમે શું કામ આદિભાઈ સાથે લગ્ન કર્યા? બિકોઝ આઈ લવ હિમ. લવ કરું છું એને, બહુ ગમે છે મને, અને એટલે જ મેં એની સાથે લગ્ન કર્યા છે. પણ તમારું ફેસ જોઈને લાગતું નથી કે તમે કોઈ પ્રેમ માટે લગ્ન કર્યા હોય. જુઓ, મારો છે ને એક સીધો એવો પોઈન્ટ છે, આદિભાઈને હું મારા મોટા ભાઈ તરીકે માનું છું, સગાભાઈ તરીકે. એટલે એમની સાથે કંઈ ખોટું થાય કે કોઈ ખોટું કરતું હોય ને તો હું જોઈ ના શકું. જો તમે એમની લાગણીઓ સાથે રમત રમતા હોય કે આ કંઈ બીજા ઈરાદાથી તમે કર્યું હોય ને તો પ્લીઝ પહેલાં જ કહી દેજો. આદિભાઈ છે ને દિલના બહુ ચોખા છે અને સારા વ્યક્તિ છે. આ તમે લોકો છો ને એમનો મજાક ઉડાવો છો. અરે બસ, પણ તમને શું લાગે છે હું એની સાથે પ્રેમ નથી કરતી અને રમત કરી રહી છું? મને ડાઉટ ગયો ને એટલે પૂછું છું. જો દામિની, મારા હકમાં છે પૂછવાનું એટલે હું પૂછું છું. મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ છે. કાયદેસર લગ્ન કર્યા છે મેં આદિત્ય સાથે. પણ શું કામ? સાચે જ પ્રેમ કરો છો એટલે કે આની પાછળ તમારો બીજો કઈ મકસદ છે? મેં કહ્યું ને, તમારી પાસે પ્રોપર્ટી છે ને એના કરતાં 4 ગણી વધારે પ્રોપર્ટી મારા પપ્પા પાસે છે. જેવો જોઈતો એવો છોકરો મારા પપ્પા મને ગોતીને આપે. બાય પ્રોફેશન હું વકીલ છું, ખબર તો છે ને, કહ્યું ને મેં તમને. પણ ખરેખર આદિત્યમાં જે ખૂબી છે ને એ કોઈનામાં નથી. અને માફ કરજો પણ તમારા સાસુ અને તમારા હસબન્ડ એને બુદ્ધિ વગરનો કહીને ખરેખર જ એને બુદ્ધિ વગરનો કરી નાખ્યો છે. એ ભોળો વ્યક્તિ છે, સાધારણ વ્યક્તિ છે, અને એક સાધારણ વ્યક્તિ અને બુદ્ધિ વગરના વ્યક્તિમાં, પાગલ વ્યક્તિમાં ફરક હોય કે નહીં? હોય છે, જાણું છું. એ લોકો આદિભાઈ સાથે આવું વર્તન કરે છે ને તો ઘણીવાર રોકવાની કોશિશ કરું છું, વચ્ચે બોલું છું, પણ ગમે એમ તો પણ આ ઘરની વહુ છું ને, એટલે આ ઘરમાં વધારે મારે કંઈ ના બોલવું જોઈએ. મારું મોઢું બંધ કરાવી દેવામાં આવે છે કે તું નવી આવી છે, આજકાલની આવેલી છે, તું ઘરની બહારની વ્યક્તિ કહેવાય. તારે આમાં વચ્ચે ના પડવું જોઈએ. પણ હું તો બોલી શકું ને, કાયદેસર અધિકાર છે મારો. લગ્ન કર્યા છે મેં એની સાથે. સાચું કહું ને દામિની, પહેલાં મારો આવો કોઈ ઈરાદો નહોતો. હું આદિત્યને જસ્ટ સારો એવો ફ્રેન્ડ જ માનતી હતી. મને એના પ્રત્યે લાગણી હતી, હમદર્દી હતી કે એ વ્યક્તિનું કોઈ ફ્રેન્ડ નથી, કોઈને સમજવા માટે રાજી નથી. એટલે જ્યારે પણ હું ફ્રી પડું ને ત્યારે એની સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરતી હતી. પણ જે દિવસે દેવાંગે એને મારી સામે માર્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું, જેલસી ફીલ થઈ મને કે આદિત્ય પર કોઈ હાથ કેવી રીતે ઉપાડી શકે. ત્યારે જ મેં નક્કી કરી લીધું કે હું આદિત્ય સાથે લગ્ન કરીશ. અને ડોન્ટ વરી, આઈ પ્રોમિસ યુ, હું આદિત્યને ખરેખર જ પ્રેમ કરું છું. બાકી મને શું પડી છે કે કોઈના ઘરમાં આવીને કોઈને આટલું બધું બોલી જાઉં? મારો કોઈ હક નથી કોઈને કંઈ બોલવાનો. થેન્ક યુ અમારા આદિભાઈને એટલો પ્રેમ કરવા માટે. મેં કહ્યું હતું કે એક દિવસ એમને પ્રેમ કરનાર, એ જેવા છે એવી રીતે એમને અપનાવી લઈને એવી છોકરી હશે જેમની સાથે લગ્ન કરશે. હું બહુ ખુશ છું કે આ કળિયુગમાં પણ મને એવો છોકરો મળ્યો છે જે હરેક વાતમાં સાધારણ છે, સાચું બોલે છે, સંસ્કારી છે, સમજદાર છે અને મારી બધી જ વાતને માન્ય રાખે એવો છે. દામિની, સોરી, મને ખબર છે કે જ્યારે તમારા આપણા સાસુ સામે અને દેવાંગભાઈ સામે બોલીને તો તમને નહીં ગમ્યું હોય, પણ શું કરું, એ લોકો. મને કાંઈ વાંધો નથી, મને તો મજા આવી કે આ દુનિયામાં એમને પણ કોઈ જવાબ આપવા વાળું છે. કારણ કે હંમેશા મારી તો બોલતી બંધ કરતા હતા ને, એટલે હવે મારે બદલો લેવો છે ને તે હું તમને કહીશ. હા, અને
તમે પણ ઝઘડો કરશો ને તો હું સપોર્ટ કરીશ, બહુ મજા આવશે. હું અને ઝઘડો ઇમ્પોસિબલ. કહ્યું ને, બાય પ્રોફેશન હું વકીલ છું, લો ભણ્યું છે મેં. તમે ઝઘડો કરજો, પોઈન્ટ્સ તમને હું આપીશ. ઓકે? ઠીક છે, હવે હું પણ મારી બોલતી બંધ નહીં કરું. જાઓ. હા. જુઓ, આ પેલી વકીલ આવી છે ને, એને સમજાવો, એને કહી દો કે લગ્ન કરવાનું નાટક કરતો તો ખાલી. તારી સાથે સાચે સાચા લગ્ન નથી કર્યા. તું જતી રહે આ ઘરમાંથી. મેં કોઈ નાટક નથી કર્યું મમ્મી. જુઓ, મેં તો છે ને હા, રાજી ખુશીથી લગ્ન જ કર્યા છે. અને એણે જ મને કહ્યું હતું, એનો ફોન આવ્યો હતો કે લગ્ન કરીશ મારી સાથે. મેં હા પાડી. મારે તો લગ્ન કરવા જ હતા. જુઓ, આ તમે જે કર્યા ને એને લગ્ન ના કહેવાય. હકીકતમાં તો છે ને એ કરાર પત્ર કહેવાય. જુઓ, બધી ખબર પડે છે મને. હું એ જ કહેવા માંગુ છું, તમને ખબર પડે છે ને તો મારી વાત સાંભળો. આ લગ્ન છે ને અગ્નિની સાક્ષીએ થાય. આ પરિવારના સભ્યો, કુટુંબ કબીલા ભેગા થાય, તમે ઘોડીએ ચડો તો જ લગ્ન થયા કહેવાય. બાકી આ સાઈન કરીને આવતા રહો ને એને લગ્ન ના કહેવાય. હા દી આ છે ને ફસાવી રહી છે તમને લગ્ન કરીને. દેવાંગ તો કહું છું આને છોડી દો, ઘરની બહાર કાઢી મૂકો અને પછી જુઓ અમે તમારા લગ્ન કરાવીએ. બબ્બે છોકરીઓ સાથે લગ્ન કરાવશું. બોલો. હા બેટા, દેવાંગ કહે છે ને બરાબર જ છે. તું હજી માની જા ને, હજી મોડું નથી થયું. તને ખબર છે કે આ વધુ ભણેલી છે અને તારો સ્વભાવ ને તારું વર્તન ને તારી બોલી ખબર છે ને, એ કઈક ઈરાદે આવી હોય આપણા ઘરમાં. કાંઈ ઈરાદે નહીં. એને મને કહ્યું છે એ પણ મને નોકરી આપશે અને એક જગ્યાએ વાત પણ કરી લીધી છે. એની સાથે હું પણ નોકરી કરવા જવાનો છું. અને હા, તું જ કહેતો હતો ને કે હું કોઈ જગ્યાએ ન ચાલું. હવે જોજો મમ્મી, હું ને મીરા બંને સાથે કામ પર જશું અને હું પણ કરીને બતાવીશ. એણે તો મને કહ્યું જ છે કે કંઈ કમાવાની જરૂર નથી. હું છું ને, હું હંમેશા તમારું ધ્યાન રાખીશ. તું એક સિમ્પલ વાત વિચાર આદી, કોઈ આટલી સારી ભણેલી છોકરી અને સારા ઘરની અને એના પપ્પા પણ કેટલા પૈસા વાળા છે, એ આપણા ઘરમાં શું કામ આવે? પ્રેમ. કઈ પ્રેમ નથી, નાટક કરી રહી છે. તમને ફસાવાનું નાટક. તમારા લગ્ન થયા ત્યારે અગ્નિકુંડ પ્રગટાવવામાં આવ્યો હતો. તમે ફેરા ફર્યા નહીં તો પછી ફેરા ફર્યા વગર લગ્ન જ ના થાય. પૂછો ને મમ્મીને. ફરશું ને. હા, અમે અત્યારે આ કોર્ટ મેરેજ કર્યા છે ને, પછી અમે લોકો અમારા લગ્ન જાતે કરશું. હું પૈસા ભેગા કરીશ અને પછી બધાને બોલાવીશ અને ધામધૂમથી ફેરા ફરીશ. અરે શું ફેરા ફરીશ? જુઓ, આ શાંતિથી વાત કરી રહ્યા છીએ તો એનો મતલબ એ નથી કે તમારા મનમાં આવે છે એ રીતે જ કરશો. મને ખબર પડી ગઈ. આ છોકરી છે ને આ તમારા મગજ સાથે રમત રમી રહી છે. એને ખબર છે તમને મગજ નથી એટલે આ ઘરમાં આવશે. આ ઘરમાં આવીને આ બધું લઈને સાફ સફાઈ કરીને જતી રહેશે. પછી શું કરશો? પાછી વકીલ છે. એવું કઈ નથી. શું એવું કાંઈ નથી? એવું કાંઈ નથી. અમે સૌ ગાંડા થઈ ગયા છે. તારો મગજ ગાંડો છે, અમે મા દીકરો ગાંડા નથી. એને કોઈ દિવસ મને ગાંડો નથી કીધું. હા, તમે તમારા દીકરાને, તું તારા ભાઈને ગાંડો કહે છે, પણ એને ક્યારેય મને બુદ્ધિ વગરનું નથી કીધું. છે એવો કહીએ છીએ, એમાં કઈ ખોટું નથી કહી રહ્યા. અને આમ પણ જો હવે છે ને તમે માનશો નહીં ને તો યાદ છે ને પેલા શું થતું હતું ઘરમાં? મારીશ ને? હા મારીશ. મારજે. મારીશ નહીં, હવે તો ટાંટિયા તોડીને ઘરની બહાર કાઢી મૂકીશ. મને કહ્યું છે કે તું મને હાથ લગાડે ને એટલે હું મીરાને કહી દઈશ. તારા શું ઉપર કરશે? પોલીસ કેસ કરીશ. પોલીસ કેસ? હા. મારવાથી કોઈના ઉપર પોલીસ કેસ ના થાય. થાય. એને ના થાય. કીધું. ખોટી વાત છે. એને કલમ પણ લગાડી હતી. એ કલમ તારા ઉપર લાગશે. ખોટી વાત અને છે. તું મારા પર અત્યાચાર કરે છે એ સાબિત થઈ જશે. હું સાક્ષી તરીકે ન્યા જઈશ ને કહીશ. પણ એમ કરીને એ તને ભરમાવે છે અમારા વિરુદ્ધ. હા, તો ભાઈને કહી દેજે દેવાંગને, મારે નહીં મને. હા, કહી દે છે એટલે અત્યાર સુધી મમ્મીને માનથી બોલાવતા હતા અને હવે કહી દે છે. હા, આવું બધું આ પેલી જ શીખવ્યું છે ને? એણે જ કહ્યું છે ને બધું કે ઘરમાં આવી રીતે વર્તન કરવાનું, કોઈ તમને મારવાનું કહે તો સામે આવી ધમકીઓ આપવાની. પણ જોજો. સમજાઈ ગયું. તમે લગ્ન શું કામ નહોતા કરાવતા ને, સમજાઈ ગયું. મારા લગ્ન થઈ ગયા એટલે કોઈ ખુશ ન થયું. મમ્મી ન ખુશ થયા, તું ખુશ ન થયો. હા, પણ હું ખુશ છું. પણ આને લગ્ન ન કહેવાય આદી.
વડીલોની હાજરીમાં અને પરિવારોની હાજરીમાં જે ફેરા ભરે ને એને લગ્ન કહેવાય. હા તો ઘરે તો આવ્યો ને, બાકી તો નથી ગયો ને. એ તો કહેતી જ હતી કે તમારા ઘરના જો ઘરની બહાર કાઢી મૂકે ને તો આપણે મારા ઘરે જતા રહીશું, પણ મેં ના પાડી એટલે એ અહીંયા રહી છે. એ બધી ચાલ હોય, તને આ બધી ચાલાક છોકરીની ખબર નથી દીકરા. તો વયો જઈશ. તમને લોકોને અહીંયા નહીં ગમું ને તો જતો રહે. હા તો નીકળી જાઓ. હા ઘરમાંથી તમે અને તમારી પત્ની અત્યારે જ બિસ્તરા પોટલા બાંધીને બહાર નીકળી જાઓ. અને આમ પણ પેલી તો કહી રહી હતી ને, હા ઘરમાં અને મિલકતની પ્રોપર્ટી માટે થઈને અત્યારે સાઈન કરવા તૈયાર છે. વકીલ છે ને, એને કહેજો કે છે ને અત્યારે જ કાગળિયા તૈયાર કરાવે અને સાઈન કરીને નીકળે આ ઘરમાંથી. અમારે નથી જોઈતા તમને કોઈને. જાઓ અહીંયાથી. નથી જવું. શું કામ નથી જવું? હા હમણાં કહેતા હતા ને કે નીકળી જવું છે. એણે જ કહ્યું છે કે આપણે જે કરવું હોય ને એ કરવાનું, પણ તું જે કહે, મમ્મી જે કહે એ હું નહીં માનું હવે. મતલબ અમારી વાતનો જ વિરોધ કરવાનું શીખવ્યું છે, એ સિવાય બીજું કઈ નહીં, હે ને? નહીં. હવે તને આ વાત પરથી વિચાર નથી આવતો કે આપણા ઘરને બરબાદ કરવા આવી છે આ? બરાબર કરી રહી છે. અત્યાર સુધી હું કોઈ બોલ્યો નથી એટલે દેવાંગ છે ને મારો મોટો ભાઈ બનીને બેઠો છે. એ નાનો છે, એને સમજવું જોઈએ ને. મોટા સાથે આવી રીતે વાત ન કરાય. મોટાને મોટા થઈને રહેતા આવડ્યું છે? હા આ ક્યારેય પણ તમને તમારી જવાબદારીનું ભાન પડ્યું છે? ઘર ચલાવવું પડે ખબર પડે છે? ચલાવીશ ને. કેવી રીતે ચલાવશો? લગ્ન થઈ ગયા ને મારે, હવે હું કમાઈશ. શું કમાઈશ? આજ દિન સુધી કમાયો નથી અને ઓલી છોકરી ઘરમાં આવી, એણે બે શબ્દ કહી દીધા પ્રેમના, એટલે તને એવું લાગ્યું કે તને આખી જિંદગી સાચવશે? 100 વાતની એક વાત, એક ઘરમાં આ છોકરી ન જોઈએ મને. એ આ ઘરમાં જ રહેશે. મીરા, હા મીરા. માથે માનતા નથી. દેવાંગ, પેલી વકીલે છે ને બરાબરનો પાનો ચડાવી દીધો છે. એ જે હોય તે, ગમે તેવો પાનો ચડાવે કે ગમે એવી કાન ભંભેણી કરે, હું એક સેકન્ડ પણ આ ઘરમાં નહીં રાખું. મારી એવી ચાલ ચાલવી છે ને કે એક સેકન્ડ પણ શું, અબ ઘડીએ ઘરની બહાર નીકળી જશે. શું કરશું હવે? આ સામ દામ દંડ ભેદ બધું તો અપનાવી લીધું છે, હવે કઈ બાકી નથી રહ્યું. બોલો, મારવા છે હવે બંનેને? મારીએ ને નીકળી જાય તો અલગ વાત છે. એમ નહીં નીકળે, એને એની ભાષામાં સમજાવવી પડશે. હું મીરા પાસે જઈને બધી વાત કરું છું, જોઉં છું કે કેમ રહે છે આ ઘરમાં એ. રસોડામાં એમનું એમ પડ્યું છે, ખબર છે કે સમય થઈ ગયો રસોઈનો, પણ નવી નવાઈની વકીલવાળી બનીને આવી છે વહુ. ખબર નહીં શું કરતી હશે. એની કરતા દામિની થોડીક તો સારી છે. મીરા, એ મીરા. હા મમ્મી, શું થયું? શું થયું એટલે? તું આ ઘરમાં એક તો એમ કહે છે કે હું વહુ બનીને આવી છું, અને આ સમયનું ભાન નથી કે કેટલા વાગે જગાય ને કેટલા વાગે રસોઈ પર વળગાય. પણ હું તો જોબ કરું છું ને, મારે ઓફિસે જવાનું હોય. અને આમ પણ તમે તો મને આ ઘરની બહુ માનતા જ નથી, તો પછી મારે કામ શું કામ કરવા જોઈએ? હું માનતી તો નથી, પણ તું આ રોજ મને કાનના કે કરે છે ને કે હું આ ઘરની વહુ છું, વહુ છું, વહુ છું, એટલે માની લીધું. પણ વહુ તરીકે રહેતા આવડતું હોય ને તો રહેવાય, તારા ઘરની બહાર નીકળી જવાય. મમ્મીજી, દિવસમાં 50 વખત સંભળાવો છો તમે મને કે તું આ ઘરની વહુ નથી, તને કપડાં પહેરતા નથી આવડતા, તને બોલતા નથી આવડતું. મહેરબાની કરો ને, કંઈ નવી વાત કરો ને. ક્યાંથી નવી વાત કરું? પહેલે દિવસે જ્યારે આવીને ત્યાં જ કહ્યું હતું કે અમારા ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને મારા નીતિ નિયમ મુજબ રહેવાનું, અને અમારા ઘરમાં આ બધા કપડાં નથી ચાલતા. તો આ શું પહેર્યું છે તે? તમને ખબર છે ને કે મારે જોબ પર જવાનું હોય છે. અને આમ પણ હું આજકાલની ભણેલી ગણેલી છોકરી છું, તમારા જેવા જૂના વિચારોવાળી વ્યક્તિ નથી. અને મારી નજરમાં કપડાં અને ચરિત્રની કોઈ સરખામણી નથી. માણસને મજા આવે એ પહેરી શકે. મને જીન્સ પહેરવું ગમે તો હું જીન્સ પહેરું, તમને સાડી પહેરવી ગમે તો તમે સાડી પહેરો. ચરિત્ર અને કપડાને કોઈ જ જોલમેલ નથી. વાહ, જ્ઞાનનો ભંડાર તો તારામાં જ ભર્યો છે. વકીલ છું ને? વકીલ હોય ને તો તારી પાસે વકીલાત રાખ. આ ઘરમાં વકીલાત નહીં ચાલે, અને તારા ઘરમાં રહેવું હોય ને તો ઢંગ ધડા વગરના કપડાં નહીં ચાલે. અને તું શું કહે છો કે નોકરી કરું છું, અને નોકરી કરતી પણ છોકરીઓ સાડી પહેરીને જાય છે, ડ્રેસ પહેરીને જાય છે, એ પણ દુપટ્ટા સાથે. પણ એમનો શોખ હશે, એમને ગમતું હશે સાડી અને ડ્રેસ પહેરીને જવું, મને નથી ગમતું. મેં કહ્યું ને કે એ પોતપોતાની ચોઈસ હોય છે. વ્યક્તિ સાડીમાં કમ્ફર્ટેબલ હોય કે ડ્રેસમાં, એ કમ્ફર્ટેબલ હોય એ જ ફેશન. કહ્યું હતું આદિને, આ ભણેલી ગણેલી આપણા ઘરમાં આવે છે ને, કહ્યું હતું આદિને કે આ છોકરી કાંઈક ઈરાદે આવી હશે. ખબર જ હોય, આવા નાટક કરો ને ત્યાં ખબર પડી જાય તમારા લખણની.
નવા કપડાં પહેરવાની ખબર પડતી નથી અને પહેરવા નીકળી પડે છે. બોલી લીધું. જો પહેલી વાત તો પ્રોપર્ટીની કરી દઉં કે તમારી પાસે પ્રોપર્ટીના નામ પર એક સડેલું મકાન છે જે મારે કોઈ જ કામનું નથી. તો પછી આ ઘરમાં શું કામ રહે છે? મારા પતિ માટે, મારા પ્રેમ માટે. પણ અમે નથી માનતા ને તને ઘરની વહુ. પણ હું માનું છું ને, મારી પાસે પ્રૂફ છે, કાગળ કરેલા છે, પૂરા લખાણ કરેલું છે કાગળ પર. કદાચ એ પણ બની શકે ને, એક આગળ ડમી પણ હોય. અચ્છા, તો જે દિવસે તમે નવરા પડો ને ત્યારે આપણે જશું, આપણે ચેક કરાવી લઈશું તમારા મનની શાંતિ માટે. અને તમે જે આ ફેશન 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 બોલી રહ્યા છો ને, તમને એ તો ખબર નથી કે ફેશનનો સાચો મિનિંગ શું થાય. તો શું કામ બોલો છો? એટલે તું હવે મને શીખવાડીશ કે ફેશનનો મીનિંગ શું થાય? હું તમને કહું કે ફેશનનું મિનિંગ શું થાય. ફેશન કોને કહેવામાં આવે છે કે વ્યક્તિ. વ્યક્તિ એટલે કે તમે પણ અને હું પણ. તમને સાડી પહેરવામાં મજા આવે છે, તમે સાડી પહેરીને કમ્ફર્ટેબલ છો, તમને સાડીની સાથે મેચિંગ જ્વેલરી કેવી રીતે પહેરવી, સાડીને કેવી રીતે વેર કરવી, એ તમારું કમ્ફર્ટેબલ ઝોન છે, એટલે એ તમારી ફેશન છે. અને મારે જીન્સ કેવી રીતે પહેરવું, જીન્સની સાથે શું પહેરવું અને કેવી રીતે કોન્ફિડન્સ લાવવું ને, એ મારી ફેશન છે. આ તારી ફેશન મેશન ગઈ ચૂલામાં. ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ નાસ્તો અને ટાઈમ ટુ ટાઈમ સાંજનું પણ રસોઈ એ કરવી પડશે. નહીં. જો મંજૂર હોય ને તો આ ઘરમાં રહો, નકર બિસ્તરા પોટલા ભરીને ઘરની બહાર નીકળી જાઓ. કામ પણ નહીં થાય અને હું બહાર પણ નહીં જાઉં. હવે હું પણ જોઉં છું કે તું આ ઘરની બહાર કેમ નથી જાતી. અને હું તો આવી ત્યારથી જ જોઉં છું કે તમે મને કેવી રીતે ઘરની બહાર કાઢશો. સમજાતું નથી. એટલો બધો પાવર કઈ વાતનો છે તમને? પાવર કઈ વાતનો છે એટલે? મને મારા દીકરાનો પાવર છે, પણ ખબર નહીં એના પર શું કાળો જાદુ કરી દીધો છે કે મારી વાત માનતો જ નથી. અને આ શું જોઈને તારું ફઈબાઈ તારું નામ મીરા પાડ્યું હશે એ ખબર નથી પડતી. સાચી વાત છે, બહુ સાચા છો તમે. કયા દીકરાની વાત કરો છો તમે? એ જ દીકરો ને જેને નાનપણથી લઈને અત્યાર સુધી બુદ્ધિ વગરનો છે, બુદ્ધિ વગરનો છે, કઈને બુદ્ધિ વગરનો કરી નાખ્યો. એ તારે નથી જોવાનું. હું મારા દીકરાને કે દેવાંગીના ભાઈને જે નામથી સંબોધે એ નામથી. અચ્છા ઠીક છે, તમારે જેટલી રાડું પાડ્યું હોય ને એટલી પાડો. તમને ખબર છે અત્યારે અમારી લોકો પાસે કોઈ કેસ આવતા હોય ને ત્યારે વધારે રાડો એ જ વ્યક્તિ પાડતું હોય છે જે ગુનામાં હોય છે. હંમેશા સત્યને ઊંચા અવાજે બોલવાની જરૂર ન હોય. એટલે તું એવું કહેવા માંગે છે કે તું સત્યની સાથે છે? જો સત્યની સાથે હોય ને તો એક સેકન્ડ પણ આ ઘરમાં ન રહી હોય. શું કામ કહેશો મને? એ તારી પાસે પ્રશ્નનો જવાબ હશે ને, કેમ કે તું વકીલ છે, તારા બાપા પાસે ઘણી બધી પ્રોપર્ટી છે, એટલે એની કેપેસિટી હતી કે તને વકીલ બનાવે. કેમ? અરે મમ્મીજી, તમે તો પણ બહુ વધારે પડતું જ બોલો છો. મારી પાસે તમારા બધા સવાલોનો જવાબ છે જ, પણ મારી પાસે જોબ છે. આ સવાલોનો જવાબ ત્યાં આપીશ તો મને પૈસા મળશે ને. અહીંયા મફતમાં મારી જીભ ઘસવાનો મને કોઈ શોખ નથી. વાહ, તારા જેવી છોકરી મેં દુનિયામાં પહેલી વખત જોઈ છે કે આટલી સારી, આટલી ભણેલી અને આટલી એજ્યુકેટેડ આવા છોકરાની સાથે લગ્ન કરે. મને એ સમજમાં નથી આવતું કે તું મારા દીકરાઓ આવો છે છતાં પણ એની સાથે લગ્ન કરે. કાંઈક તો દાળમાં કાળું છે યા તો દાળ આખી કાળી છે. પણ એક વાત યાદ રાખજે, તું જે મકસદ લઈને આ ઘરમાં આવી છો ને એ ક્યારેય પૂરું નહીં થવા દઉં. ખબર પડી? પડી ગઈ. હવે હું જાઉં. ખબર નહીં શું શું બોલ્યા કરે. હું પણ જોઉં છું, આ ઘરની વડીલ છું ને, કે તું આ ઘરમાં કેમ રહી છે. આવી ગઈ વકીલાત કરવા. વકીલાત છે ને તારી કોર્ટમાં કરજે, આ હિરલ પટેલની કોર્ટમાં નહીં, સમજી? હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.